આજે તો સરસ મજાનું બટેટાનું રસાવાળું શાક બનાવવાનું છે, તો શાક વઘારી લીધું છે. અને જો અમારા નાના નાના ભગવાન આવી ગયા. કે મમ્મા મને ગોદીમાં ઉઠાવો ને, તો એ કે હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. તો જો તમને બહારનો વ્યૂ બતાવું, અત્યારે મુંબઈમાં બહુ ગરમી પડે છે ને આજે તો જો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, વાદળા થયા છે એટલે બહુ બફારો થાય છે. કદાચ વરસાદની ગરમી જ પડે છે. તો જો સાથે સાથે આપણું શાક પણ સંતળાઈ ગયું છે અને લોટ લઈ લીધો છે. તો આપણે શાકમાં પાણી નાખી દઈએ અને કુકરનું ઢક્કન બંધ કરીને 2-3 સીટી વગાડી લઈએ. જો સીટી થાય છે ત્યાં એટલી વારમાં આપણે લોટ બાંધી લઈએ. લોટ બંધાઈ જાય છે, જો લોટ તો બંધાઈ જવા આવ્યો જ છે. આપણે લોટ બંધાઈ જાય એટલે પછી આપણે આપણું રેગ્યુલર કામ ચાલુ કરશું. તો આ બટેકાની છાલ છે તો વિચાર કરું છું કે આને આજે તળી નાખું. હા, તો ફાઇનલી આપણું શાક બની ગયું છે અને મેં કીધું પોતા કરી નાખું સાથે સાથે. ચાલો તો પેલા રૂમમાં પોતું કરી નાખું. અને પોતા કરતી કરતી આવીને સોફે, કે જો હું સોફે પોતા કરતી હતી ત્યાં અમારા નાના નાના ભગવાન જો બધું વેર વિખેર કરી નાખ્યું છે. જો કેટલું બધું કામ કરે, પાછું જો કેટલું બધું કરે છે. ત્યાં એણે છે ને અંઘોળે કરાવી દીધી. અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો.